ગીર સોમનાથ જિલ્લાના ગીર પંથક અને વેરાવળમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। 8 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, જેના કારણે અનેક જગ્યાઓ પર રોડ રસ્તા પર પાણી ફરી ગયા છે। મોટી વાત એ છે કે આ ફોર્ટેક હાઈવે છે, જે અહીંયાનું ગ્રામ્ય વિસ્તાર છે, ત્યાંથી પસાર થાય છે અને અહીંયા પર ભાલપરા વિસ્તાર છે અને આ વિસ્તારનો ફોર્ટેક હાઈવે છે, જે સંપૂર્ણ એક તરફ બંધ થઈ ચૂક્યો છે। આ ફોર્ટેક હાઈવેના દ્રશ્યો છે ને અહીંયા પર જોઈ શકાય છે કાર છે તે અત્યારે ફસાય છે। અહીંયાથી જે મુસાફરો આવી રહ્યા છે તેને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। બીજી તરફ આ પાણી છે તે આ તરફ વહી રહ્યું છે, મતલબ કે સિટી તરફ, અને અહીંયા પર આ જે રસ્તો છે ત્યાં થોડી મુશ્કેલી પડી રહી છે, પરંતુ અહીંયાથી અવર જવર થઈ શકે છે। એક તરફનો આ ફોર્ટેક હાઈવે છે તે સંપૂર્ણ બંધ થયો છે। અહીંયાથી જોઈ શકાય છે કે આ દૂર દૂર સુધી આ વિસ્તારમાં પાણી છે તે ભરચક અહીંયા પર ભરાયું છે, જેના કારણે એક તરફનો રસ્તો છે તે બંધ થઈ ચૂક્યો છે અને એક તરફનો જે બીજી તરફનો રસ્તો છે ત્યાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાઈ રહ્યા છે। જોઈ શકાય છે પાણીનો પ્રવાહ છે તે અહીંયાથી પસાર થઈ રહ્યો છે અને અહીંયા પર જુઓ કાર ચાલકો છે તેની મુશ્કેલી વધી છે। પાણીની વચ્ચે કારો બંધ પડી રહી છે, બાઇક ચાલકોની પણ મુશ્કેલી વધી છે। આ જે રસ્તો છે તે ફોર્ટેક હાઈવે છે તે એક તરફનું પાણી ભરાવાના કારણે બંધ થયો છે। દિલીપ મોરી, એબીપી અસ્મિતા, ગીર સોમનાથ।